હાય ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ પ્રિશા. નીટ બાય પ્રિશા ચેનલમાં તમારું લોકોનું સ્વાગત છે. આ ચેપ્ટરમાં આપણે આગળના જે પોર્શન બાકી હતું પાર્ટ 3 એ સ્ટાર્ટ કરશું. લેટ્સ ઓકે. સો આની અંદર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એ બાકી હતું. કોર્નર ટોપિક આપણે પછી કરશું, પહેલે આ પતાવી દઈએ પછી. અને આગળનો જે ચેપ્ટર નંબર 8 છે આપણે બુકમાંથી જ કરશું, કે આમાં બહુ કંઈ નહીં, આપણે બુકમાંથી જ કરશું. ઓકે. તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો પ્રચ્છન્ન પિતૃ લક્ષણોની અભિવ્યક્તિ કોઈપણ સમિશ્રણ વગર F3 પેઢીમાં થાય છે. તારણ આપણે એ તારણ કાઢી શકીએ કે જ્યારે અધિકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ જન્યુનું નિર્માણ કરે છે ત્યારે પિતૃજોડમાં વૈકલ્પિક જનીન એકબીજાથી અલગ થાય અથવા સંશ્લેષણ પામે છે અને માત્ર એક જ એલેલ જન્યુમાં પ્રવેશે છે. વૈકલ્પિકનું સંશ્લેષણ એલેલનું સંશ્લેષણ યાદચ્છિક હોય છે અને જન્યુમાં કોઈ એક એલેલ હોવાની સંભાવના 50% હોય છે. પરિણામ આ સંકરણ પ્રયોગના પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે ઊંચા કેપિટલ T છોડના જન્યુમાં કેપિટલ T એલેલ હોય છે અને નીચા જે છે તેમાં કહી શકીએ નીચા જે સ્મોલ ટી છોડના જન્યુમાં સ્મોલ ટી એલેલ હોય છે. ફલન દરમિયાન આ બે એલેલ કેપિટલ T એક પિતૃમાંથી પરાગનયન મધ્યમ દ્વારા અને સ્મોલ ટી બીજા પિતૃમાંથી અંડકોષના મધ્યમથી આવીને જોડાણ પામીને એવા યુગ્મનનું નિર્માણ કરે છે જેમાં એક કેપિટલ T એલેલ અને બીજો જે સ્મોલ ટી એલેલ હોય છે. બીજા શબ્દોમાં સંકરણમાં કેપિટલ T સ્મોલ ટી હોય છે. આ સંકરણ ત્યાર પછી વિરોધભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલેલ ધરાવે છે. આ છોડ વિષમ યુગ્મી છે, કેમ કે અલગ અલગ છે, સ્મોલ ટી અને કેપિટલ ટી છે. વિષમ યુગ્મી પુનિટ સ્ક્વેર મહત્તમ પુનિટ સ્ક્વેરના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું ઉત્પાદન ફલિતાંડનું નિર્માણ તેમજ F1 અને F2 સંતતિના છોડને સમજી શકાય. વૈજ્ઞાનિક ઉપરાંત પદ્ધતિ બ્રિટિશ જનીનશાસ્ત્રીય રેજિનાલ્ડી સી પુનિટ દ્વારા વિકસાવવામાં આવે છે. પ્રયોગ આ આલેખ્યન રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકાર ગણતરી કરવા વપરાય છે. પદ્ધતિ છે બધા જ સંભવિત જન્યુઓ સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં બંને બાજુ લખવામાં આવે છે. બધા સંભવિત સંયોજનો નીચેના સ્ક્વેરના ખાનામાં દર્શાવવામાં આવે કે જે માહિતી સ્ક્વેર સ્વરૂપે રજૂ થાય છે. આપણે આકૃતિ દેખી લઈએ પછી આગળના ટોપિકમાં જઈએ. યા ભાઈ ઓકે. તો લુક એટ આકૃતિ દેખો. તેમાં બતાવવામાં આવ્યું છે કે ઊંચા અને નીચા છોડ છે કેપિટલ T સ્મોલ ટી જન્યુઓ છે. તેમાં બંને વચ્ચે F1 સંતતિ F1નું પેઢીનું એ કરવામાં આવ્યું. તો બધા તમે દેખો કેપિટલ T સ્મોલ ટી એવા 4 ખાનામાં એ રીતનું જ છે. પછી પાછું કેપિટલ T સ્મોલ ટીનું અને કેપિટલ T સ્મોલ ટીનું સ્વફલન કરવામાં આવ્યું. તો આપણે દેખી શકીએ છીએ એમાં આપણાને કેપિટલ T કેપિટલ T સ્મોલ ટી અને સ્મોલ ટી પ્રકાર મળે છે. સ્વરૂપ પ્રકાર પ્રમાણ છે ઊંચા અને નીચા. ઊંચા આપણને 3 મળે છે, નીચા આપણને 1 મળે છે. અને જનીન પ્રકાર પ્રમાણે દેખીએ તો કેપિટલ T 1 છે, કેપિટલ T સ્મોલ ટી 2 છે અને સ્મોલ ટી 1 છે. એ રીતે પ્રદર્શિત થાય છે. આગળ કે F1 પેઢી પુનિટ સ્ક્વેરમાં ઊંચા કેપિટલ T નર પિતૃ અને નીચા સ્મોલ ટી માંદા છોડ ઉત્પન્ન જન્યુઓ અને F1 સંતતિ પેઢીમાં કેપિટલ T સ્મોલ ટી દર્શાવવામાં આવે છે. F1 સ્વપરાગનયન કેપિટલ T સ્મોલ ટી જન્યુ પ્રકાર F1 છોડને સ્વપરાગિત સ્વફલન કરાવ્યા. નર માંદાના સંકેત F1 પેઢીના માંદા અને અંડકોષ અને નર પરાગનયને ક્રમશર. અને આજે આપણને આકૃતિ બતાવવામાં આવી છે કે નર કઈ રીતે બતાવવામાં આવે છે અને માંદા કઈ રીતે બતાવે તેના સંકેતન દ્વારા દર્શાવવામાં આવે છે. જનીન પ્રકાર કેપિટલ T સ્મોલ ટીના F1 છોડનું સ્વફલન કરવાથી સરખી સંખ્યામાં કેપિટલ T અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુ ઉત્પન્ન કરે છે. જ્યારે ફલન થાય છે ત્યારે જનીન પ્રકાર કેપિટલ Tના પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ T અને સ્મોલ ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% હોય છે. આ ઉપરાંત જનીન પ્રકાર સ્મોલ ટીના પરાગરજના જનીન પ્રકાર કેપિટલ T અને જનીન પ્રકાર સ્મોલ ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% હોય છે. યાદચ્છિક આધારિત ફલનનું પરિણામ એ છે કે
ફલિતાંડ યુગ્મનંજ કેપિટલ ટી સ્મોલ ટી અથવા સ્મોલ ટી જનીન પ્રકાર હોઈ શકે છે, જેમાં આપણે આગળ દેખી શકીએ છીએ. પુનેટ સ્ક્વેર દ્વારા યાદચ્છિક ફલનનું પરિણામ જે છે કેપિટલ ટી એ 1/4 છે, સ્મોલ ટી સ્મોલ ટી 1/2 છે અને સ્મોલ ટી 1/4 છે. નોંધ છે કે F1 પેઢીમાં જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય છે, પણ સ્વરૂપ પ્રકાર ઊંચા છોડ જોવા મળે છે. F2 પેઢીમાં 3/4 છોડ જોવા મળે છે, જેમાં કેટલાક કેપિટલ ટી અને જ્યારે અન્ય કેપિટલ ટી સ્મોલ ટી છે. બાહ્ય સ્વરૂપથી તેઓને ઓળખી શકાતા નથી કે તેઓને જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી છે. તેથી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી માત્ર એક જ લક્ષણ એટલે ઊંચાઈની અભિવ્યક્તિ થાય છે. આથી કહી શકાય છે કે લક્ષણ કેપિટલ ટી અથવા ઊંચાઈ LL સ્મોલ ટી અથવા નીચાઈ લક્ષણ ઉપર પ્રભાવી છે. F1 પેઢીમાં આ જ લક્ષણની F1માં પ્રભુતાની અસર હોય છે કે બધા જ છોડ ઊંચા હોય છે, ભલે પછી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય. F2 પેઢીમાં 3/4 છોડ ઊંચા હોય છે, ભલે જનીન પ્રકાર 1/2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 કેપિટલ ટી હોય. અંતમાં સ્વરૂપ પ્રકાર અનુસાર 3/4 ઊંચા યાની 1/2 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 કેપિટલ ટી અને 1/4 નીચા સ્મોલ ટી એટલે કે 3:1 પ્રમાણ, પરંતુ જનીન પ્રકાર પ્રમાણે 1:2:1 હોય છે. ગાણિતિક દ્વિપદી સંગતતા કેપિટલ ટી સ્મોલ ટી ને 1/4:1/2:1/4 પ્રમાણે ગાણિતિક દ્વિપદી સંગતતા ax પ્લસ by નો હોલ સ્ક્વેર વ્યક્ત કરી શકાય, જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુનું સમાન આવૃત્તિ 1/2 રહે છે. આ પદને નીચે પ્રમાણે વિસ્તૃત કરી શકાય છે. બ્રેકેટમાં 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી હોલ સ્ક્વેર છે, પ્લસ બંનેનો હોલ સ્ક્વેર એટલે 1/2 ટી પ્લસ 1/2 સ્મોલ ટી, પછી 1/2 પ્લસ કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી, 1/4 કેપિટલ ટી પ્લસ 1/2 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 સ્મોલ ટી જે આપણને બતાવવામાં આવ્યું છે. તેમાં મેન્ડેલે F2 છોડના સ્વફલનનું તારણ. મેન્ડેલે F2 છોડને સ્વફલન કરાવ્યા અને જોયું કે F3 અને F4 પેઢીમાં F2ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે. તારણ નીચાપણાને જનીન પ્રકાર સમયુગ્મીય સ્મોલ ટી હતો. સો ફ્રેન્ડ્સ, કોર્નર ટોપિક દેખી લઈએ. સજીવોનો સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર અને પર્યાવરણની આંતરિક ક્રિયાનું પરિણામ છે. એમાં અહીંયા લખ્યું છે કે એન્ડાલ્યુસિયન મરઘાના પીછા રંગમાં અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે. અપૂર્ણ પ્રભુતાના લક્ષણો સ્વરૂપ પ્રકાર મિશ્રણ થઈ જાય છે, જ્યારે સહપ્રભાવિતામાં બંને જનીનોની જોડ વારાફરતી બંને લક્ષણો બતાવે છે. આ બંને લક્ષણો એકબીજાથી સ્વતંત્ર હોય છે. મેન્ડેલે દ્વારા અભ્યાસ કરાયેલા વટાણાના 7 નિયંત્રિત લક્ષણો હકીકતમાં 4 રંગસૂત્રો પર આવેલા છે. બહુ વૈકલ્પિક કારકોના ઉદાહરણો: 1 ABO રુધિર જૂથ, બીજું સસલામાં ત્વચાનો રંગ, ત્રીજું ડ્રોસોફિલામાં આંખોનો રંગ અને મનુષ્યમાં સિકલ સેલ એનેમિયા જનીન HBS એ ઘાતક જનીનનું ઉદાહરણ છે, જેમાં સંકરણ માટે મેન્ડેલે દ્વારા ઇમાસ્ક્યુલેશન અને બેગિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો. જન્યુઓમાં જોડાણમાં જોવા મળતા નથી, પરંતુ તે યુગ્મનજ દૈહિક કોષો અને અંત આવરણના કોષોમાં જોડીમાં હોય છે. જો સમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરવામાં આવે તો વિષમયુગ્મી ઊંચા છોડ ઉદ્ભવે છે. ઘાતક જનીન કે જે વ્યક્તિનું મૃત્યુ પ્રેરે છે જ્યારે તે સમયુગ્મીય અવસ્થામાં આવે છે તેને ઘાતક જનીન કહે છે. L. ક્યુનેટે ઘાતક જનીન ઉંદરની ત્વચામાં શોધવામાં આવ્યું હતું. સ્વફલન બાદ બધા છોડ ઊંચા હોય તો સંકરિત ઊંચી વનસ્પતિ શુદ્ધ ઊંચી વનસ્પતિ દ્વારા અલગ પાડી શકાય. વનસ્પતિ છોડમાં ઘાતક જનીન પ્રથમ વાર E. બોર દ્વારા સ્નેપડ્રેગોનમાં શોધવામાં આવ્યું. મકાઈના એક ડોડામાંથી ખેડૂતે 200 જેટલા બીજ રોપ્યા કે જે
140 ઊંચા અને 40 વામન છોડ પ્રાપ્ત થયા. તો આ સંતતિનો જનીન પ્રકાર મુખ્યત્વે કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી છે. જનીન પ્રભાવી ત્યારે જ કહેવાય છે જ્યારે તે સમયુગ્મીય અને વિષમયુગી અવસ્થા એમ બંનેમાં અભિવ્યક્ત થાય છે. સ્ટાર્ચની બદલે શર્કરામાં જમા થવાને લીધે મેન્ડલે વટાણાના કરચલીયુક્ત બીજ પ્રાપ્ત થાય છે. સ્ટાર્ચ સંક્ષિપ્ત ઉત્સેચકની ગેરહાજરીને લીધે થાય છે. જો સમયુગ્મ પિતૃની સંતતિ એકબીજાથી માત્ર એક જ જનીનના સ્થાન પર કારક દ્વારા અલગ પડે તો તેને એક સંકરણ તરીકે ઓળખાય છે. સ્વફલિત ત્રિસંકરિત વનસ્પતિ 8 જુદા જુદા જન્યુઓ એટલે 64 જુદા જુદા જન્યુઓ ઉત્પન્ન કરે છે. ઓકે, તેન અગેન આપણે કસોટી સંકરણ લઈ લઈએ. ટોપિક જે છે કસોટી સંકરણ. ટેસ્ટ ક્રોસ. ગાણિતિક સંભાવના પ્રયોગ દ્વારા જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શક્યું નથી. દાખલા તરીકે F1 અને F2ના ઊંચા છોડને જનીન પ્રકાર કેપિટલ ટી, સ્મોલ ટી એવું અનુમાન થઈ શક્યું નથી. તેથી F2ના ઊંચા છોડને જનીન પ્રકારના નિર્ધારણ માટે મેન્ડલે F2ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવી તેને કસોટી સંકરણ કહે છે. લાક્ષણિક કસોટી સંકરણના પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ અહીં વટાણા છોડ પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે. જેને જનીન પ્રકાર નક્કી કરવાનો છે તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિનું સંશ્લેષણ કરી શકાય છે. આકૃતિમાં લાક્ષણિક કસોટી સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા. જાંબુલી રંગનું પુષ્પ કેપિટલ W, સફેદ રંગનું પુષ્પ સ્મોલ w પ્રભાવી છે. વ્યાખ્યા. કસોટી સંકરણ કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી નક્કી કરવા યોજાતું સંકરણ કસોટી સંકરણ કહેવાય છે. એક સંકરણ પ્રયોગના નિરીક્ષણોના આધારે સામાન્ય નિયમો. એક સંકરણ પ્રયોગના પોતાના નિરીક્ષણોના આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેમની સમજણના આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા. આજે આ નિયમોને આનુવંશિકતા સિદ્ધાંત અથવા નિયમો કહેવાય છે. પ્રથમ નિયમ અથવા પ્રભુતાનો નિયમ અને બીજો જે નિયમ એ સંશ્લેષણનો નિયમ. બટ આગળ જતા પહેલા આપણે આકૃતિ પર ફોકસ કરી લઈએ શું કહેવા માંગે છે. વિષમયુગ્મ પ્રચ્છન્ન કેપિટલ W અને સમયુગ્મ પ્રચ્છન્ન છે. બંને સમયુગ્મ પ્રચ્છન્ન જ છે. એમનું સંકરણ કરવામાં આવે તો તમે દેખી શકો છો આપણાને આ વાળું પરિણામ મળે છે. તમે તમારી NCERTમાં પણ દેખી શકો છો કે પ્રભાવી સ્વરૂપ જે છે બધા જ પુષ્પો જાંબુલી અજ્ઞાત પુષ્પ સમયુગ્મ પ્રભાવી છે પરિણામ જે છે બધા. અને અહીંયા પ્રભાવી સ્વરૂપ પ્રકારમાં અજ્ઞાત જનીન પ્રકાર એમાં અહીંયા કહે છે કે અડધા પુષ્પ જાંબુલી અને અડધા પુષ્પ સફેદ અજ્ઞાત પુષ્પ પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ પ્રભુતાનો નિયમ. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર વિભક્ત એકમો દ્વારા થાય છે. કારકો જોડમાં હોય છે. જો કારકની જોડમાં બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે. એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. F1માં માત્ર એક પિત્તનું લક્ષણનું અભિવ્યક્ત થવું તથા F2માં બંને પિત્તનું લક્ષણનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. F2માં 3:1નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાય છે. 5.2.2 સંશ્લેષણનો નિયમ. ઓકે, એલેલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય. જે લક્ષણ F1 પેઢીમાં અભિવ્યક્ત થતો ન હોય તેવા F2 પેઢીમાં અભિવ્યક્ત થાય છે. પિતૃ પેઢીમાં બંને એલેલ આવેલા છે. જન્યુ નિર્માણ સમયે કારક એકબીજાથી અલગ પડે છે અને તે પૈકી એક જ કારક જન્યુકોષમાં દાખલ થાય છે. સમયુગ્મ પિતૃ તેઓ દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યુ સમાન હોય છે. વિષમયુગ્મીય પિતૃ તેઓ દ્વારા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે જેમાં પ્રત્યેક એક એલેલ સરખા પ્રમાણમાં હોય છે. અપૂર્ણ પ્રભુતામાં આપણે દેખી શકીએ છીએ કે વચગાળાના સ્વરૂપ. જ્યારે વટાણાવાળા પ્રયોગ અન્ય વનસ્પતિઓ અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ક્યારેક F1 પેઢીમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે કે જે બે
બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. આવા સ્વરૂપને વચગાળાના સ્વરૂપ કહે છે. શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર તમે દેખી શકો છો. એમાં અપૂર્ણ પ્રભુતાના દ્રષ્ટાંતને સમજવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રયોગ શુદ્ધ સર્વધિત લાલ પુષ્પ કેપિટલ આર અને શુદ્ધ સર્વધિત સફેદ પુષ્પ સ્મોલ આર વચ્ચે સંકરણ કરવામાં આવ્યું તો પરિણામ F1 પેઢી ગુલાબી પુષ્પ કેપિટલ આર સ્મોલ આર વાળી પ્રાપ્ત થાય છે. પ્રયોગમાં આ F1 સાથે સ્વફલન કરવામાં આવ્યું તો પરિણામમાં તેના પરિણામો પ્રમાણે એક કેપિટલ આર લાલ અને બે કેપિટલ આર સ્મોલ આર ગુલાબી અને એક સફેદ એટલે સ્મોલ આર હતું. અહીં જનીન પ્રકાર પ્રમાણે એ જ હતું જે કોઈ પણ મેન્ડેલિયન એક સંકરણ પ્રયોગમાં સંભવિત હતું, પરંતુ સ્વરૂપ પ્રકારમાં 3:1 પ્રભાવી પ્રચ્છન્ન પ્રમાણ બદલાઈ ગયું હતું. તારણ: આ ઉદાહરણ કેપિટલ આર કારક સ્મોલ આર કારક પર સંપૂર્ણ પ્રભાવી ન હતું. આથી લાલ અને સફેદ એટલે કેપિટલ આર સ્મોલ આર દ્વારા ગુલાબી એટલે કેપિટલ આર સ્મોલ આર પ્રાપ્ત થાય છે, જે ગુલાબી રંગનું પ્રાપ્ત થાય છે. બંને મિશ્ર થાય છે, જે આપણે તમે આકૃતિમાં દેખી શકો છો. આપણને પી પેઢી એટલે કે પિતૃ પેઢી બતાવવામાં આવી છે. લાલ અને સફેદ પુષ્પ બતાવવામાં આવ્યું છે. બંને વચ્ચે સંકરણ કરાય તો ગુલાબી પુષ્પ પ્રાપ્ત થાય છે, જે F1 પેઢી છે. ફરી એ પેઢીનું ફરીથી ફલન કર્યું તો આપણને એક લાલ, એક સફેદ, બે ગુલાબી પ્રાપ્ત થાય છે. જે સ્વરૂપ પ્રકારે દેખવા જઈએ તો એક લાલ છે, બે ગુલાબી છે અને એક સફેદ છે. અને જનીન પ્રકારે દેખવા જઈએ તો પણ એ રીતનું જ આપણને પ્રાપ્ત થાય છે કે કેપિટલ આર 1 છે, કેપિટલ આર સ્મોલ આર 2 છે અને સ્મોલ આર 1 છે. ઓકે, કોર્નર ટોપિક લઈ લઈએ. તે છે પૂરક જનીન. ચોક્કસ લક્ષણને ઉત્પન્ન કરવા માટે વિષમ જાત જનીન બે જોડ પ્રભાવી સ્વરૂપ હોવું જોઈએ. આવા જનીન કે જે એક સાથે કાર્ય કરી અસર ઉત્પન્ન કરે જે ઉત્પન્ન થતું નથી તેને અસરને વિભાજ્ય રીતે પૂરક જનીન કહેવામાં આવે છે. બંને પ્રકારના જનીન પ્રભાવી સ્વરૂપમાં જ હોય છે. બેટ્સન અને પર્નેટ દ્વારા લિથિરસ ઓર્ડો રેટમ્સમાં સૌપ્રથમ સંલગ્ન જોઈ અને સંલગ્નતા અને અપાકર્ષણની પ્રક્રિયા આપી, પરંતુ તેને સંલગ્નતા પ્રક્રિયાને સમજાવી શક્યા નહીં. Then again, કોષરસીય અનુવંશિકતા એ કોષરસમાં બિન આવશ્યક અને સૌથી અનુવંશિત કણમાં સંકળાય છે. કદાચ કોષ કેન્દ્રીય જનીન પર આધારિત હોય છે અથવા ના પણ હોઈ શકે. તેને ડોર્મોડિફિકેશન કહે છે. દાખલા તરીકે ડ્રોસોફિલામાં સિગ્મા કણો, પેરામિસિયમમાં કાપા કણો. રંગસૂત્ર એ જનીનના સ્વરૂપ એક પેઢીથી બીજી પેઢી સુધી વહન પામે છે. મેન્ડેલિયન કારકો. પૂરક જનીનનું ઉદાહરણ લેથિરસ ઓર્ડો રેટન્સના પુષ્પરંગ. સંલગ્નતાના સિદ્ધાંત મુજબ સંલગ્ન જનીન સમાન રંગસૂત્રો પર રેખિત આવેલા હોય છે. જો તેઓની વચ્ચે વ્યતિકરણ થાય તો તે છૂટા પડે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે ટોપિક છે અહીંયા કમ્પ્લીટ કરે છે. થેન્ક યુ સો મચ.